જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 15 સુદેવનું ઉગ્ર તપ તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે રાજા સુદેવ ભગવાનનું ઉગ્ર તપ કરે છે અને શ્રીહરિ તેમના પર પ્રસન્ન થાય છે। તો હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 15 સુદેવનું ઉગ્ર તપ। ભગવાન નારાયણે કહ્યું, હે નારદ। ત્યારબાદ બે હાથ જોડી સુદેવે ભગવાનની સ્તુતિ કરી। પ્રસન્ન વિષ્ણુએ તેમને વરદાન માંગવા કહ્યું। સુદેવે કહ્યું, ભગવાન, જો આપ મારા ઉપર પ્રસન્ન જ થયા હો તો કૃપા કરી મને એક પુત્ર આપો અને મારું વાંજ્યા મેણું ટાળો। ભગવાને કહ્યું, તારી વાત સાચી છે, પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી। તારે 7 જન્મ વાંજ્યું જ રહેવાનું છે। ભગવાનનું આવું કઠોર વચન સાંભળી વ્રજ પ્રહારથી કોમળવેલ ઢળી પડે તેમ સુદેવ પણ મૂર્છિત થઈ ઢળી પડ્યો। ગૌતમી રડતી રડતી પોતાના પતિને ભાનમાં લાવી અને કહ્યું, હે નાથ, ઉઠો, વિધિના લેખ અપર છે। સર્વે સાધનો કરતા પ્રભુ સેવાનું ફળ જ સર્વોત્તમ છે, પણ સર્વશ્રેષ્ઠ ફળ તો ભાગ્યનું જ છે। વિધિના લેખ તો બ્રહ્મા કે ખુદ ભગવાન પણ મિટાવી શકતા નથી, તો પછી આટલો શોક શા માટે? ભગવાન વિષ્ણુ તો શાંત રહ્યા, પણ ગરુડને ક્રોધ ચડ્યો। પોતાના સ્વામીની શક્તિનું આવું અપમાન તેનાથી સહન ન થયું। તેણે ભગવાનને કહ્યું, હે પ્રભુ, મારો અપરાધ માફ કરજો। આપે આ બ્રાહ્મણને વરદાન આપ્યું અને હવે તેને પૂર્ણ કરવાની આ શક્તિ દાખવો છો। આ વિપ્ર અને તેની પત્નીના આર્તનાદ સાંભળો। આપ તો દયાળુ છો, ન્યાયી છો, ધર્મધુરંધર છો, તો પછી આવો કેમ? આ બ્રાહ્મણ યુગલને સુખ આપવામાં આપને કોઈ શ્રમ નહીં પડે, પણ જો આપે આપેલું વરદાન ફળશે નહીં તો આ જગત આખો મહેડા મારશે કે ભગવાન વિષ્ણુના વરદાન તો મિથ્યા જાય છે। પછી આપની આરાધના કોણ કરશે? પુરુષાર્થ અને પ્રભુ કૃપા સામે તો ભાગ્ય પણ પાંગળું છે। તેથી ગમે તે કરો, પણ આ બ્રાહ્મણને પુત્ર તો આપો જ। ગરુડની આ વાત સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, તારી પણ આવી ઈચ્છા છે તો તું એને એક પુત્ર આપી તેની ઈચ્છા પૂરી કર। તું મારો વાહન છે, મારા તને આશીષ છે। હે વિપ્ર, મારા સ્વામીની આજ્ઞાથી હું તને પુત્રનું વરદાન આપું છું। મારા પોતાના જ અંશથી તમારે ત્યાં પુત્ર થશે, જે તમને બંનેને સુખી કરશે। અને ગરુડ ભગવાનને લઈને વૈકુંઠ ધામ ઉપડ્યો। તો મિત્રો, આ તો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 15 સુદેવનું ઉગ્ર તપ। હવે આપણે સાંભળીએ અંતરના આશીર્વાદની વાર્તા। એક ડોસો હતો અને 3 દીકરા હતા। છોકરા નાના હતા ત્યારે જ માં મરણ પામી હતી, એટલે ડોસાએ પૂરા લાલન પાલનથી છોકરા મોટા કર્યા હતા। માં અને બાપનો પ્રેમ આપ્યો હતો। દીકરા મોટા થયા એટલે ત્રણેયને પરણાવી દીધા અને પોતાની ફરજ પૂર્ણ થઈ માનીને સંતોષ મેળવ્યો। એક દિવસ ત્રણેય છોકરાને બોલાવીને ડોસો કહે, જુઓ દીકરાઓ, તમે મોટા થયા, પરણાવ્યા, પસ્તાવ્યા, હવે ઘરનો બોજ તમે ઉપાડી લો, સુખે ખાઓ અને શાંતિથી રહો। હું રહ્યો હવે ખર્યું પાન, ક્યારે ભગવાનની ચિઠ્ઠી આવે એની ખબર નથી। માટે મારી ઈચ્છા છે કે ઘરની તમામ જંજાળ છોડી ભગવાનની ભક્તિ કરીશ, દેવ દર્શન કરીશ, થશે ત્યાં સુધી વ્રત જાપ કરીશ, ઉપવાસ એકટાણા કરીશ। લ્યો આ ઘરની ચાવી, સંપીને ત્રણેય ભાઈ રાજીથી રહો અને મોજ કરો। આમ કહી ડોસાએ ત્રણેય ભાઈઓને ઘર તથા પોતાની પાસે હતી એ થોડી ઘણી માયા સોંપી દીધી। ડોસો ધર્મ ધ્યાન કરવા લાગ્યો। થોડો સમય તો બધું સારું ચાલ્યું, પણ પછી ત્રણેય વહુઓમાં મારું તારું ચાલવા લાગ્યું। મોટાની વહુ કમજાત નીકળી અને આખા ઘરની શાંતિ ડહોળી નાખી। એક દિવસ તો એવો આવ્યો કે મોટી વહુના કકડાટથી બધાય ત્રાસી ગયા। એ ત્રણેય ભાઈઓ જુદા થયા। ડોસાની આંખોમાં આંસુ આવી ગયા, પણ લાચાર હતો। આમ પોતાનો ભર્યો ભાદર્યો માળો વિખાઈ ગયો। ડોસાને તો ન ઘરનો કે ન ઘાટનો એવી સ્થિતિ થઈ। થોડો સમય તો જાણે મોટા છોકરા સાથે રહ્યો, પણ પછી મોટાની વહુ વાતમાં ગતકડા કાઢવા લાગી। ડોસાને ગમે તેમ સંભળાવા લાગી, અમે એક જ તમારા છોકરા છીએ, તમારો ઘસારો અમારે જ વેઠવાનો, બીજા 2 છે। 4 મહિના દરેકને ત્યાં રહે તો શું બગડી જવાનું હતું? 12 મહિના અમારા એકલાના જ રોટલા તોડવાના।
ભયંકર બોલી છે. ડોસાને ખૂબ આઘાત લાગ્યો. મોટા છોકરાનું એની વહુ પાસે કંઈ ચાલતું નહીં, તેથી તે લાચાર હતો. થાય શું? પછી ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું કે બાપાને દરેક ભાઈ 4 મહિના રાખે. એ પણ બહુ ચાલ્યું નહીં. સૌથી નાના છોકરાએ એક દિવસ ડોસાને કહ્યું, તો શું થયું? તમારે રોટલે અમને ભાર નથી પડતો, અમારે ત્યાં જ રહો. નાની વહુ કહી, હા બાપા, તમારા દીકરા ખરું કહે છે. આમ નાની વહુના આગ્રહથી ડોસો કાયમ માટે નાનાને ઘેર જ રહેવા લાગ્યો. એમ કરતા અધિક માસ આવ્યો. ડોસાએ નાના દીકરાને વહુને કહ્યું, દીકરા, અધિક માસ આખો નદીએ નહાવું છે, એકટાણું કરવું છે, ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત લઈ કાયાનું કલ્યાણ કરવું છે, તેથી તને થોડી વધારે તકલીફ આપવી છે. તું રાજી હોય તો જ થઈ શકે. અધિક માસમાં મારે 30 દિવસ દાન પુણ્ય કરવા છે. મારી સ્થિતિ સારી નથી, શું કરવું? નાની વહુ કહે, બાપા, ભગવાનનું નામ લેવું, વ્રત નીમ લેવા, દાન પુણ્ય કરવા, એ તો કરમ ધર્મની વાત, એમાં આડો હાથ થાય નહીં. તમારે સુખેથી ભગવાનનું નામ લ્યો, અધિક માસના દાન પુણ્ય કરો. અમારાથી જે કાંઈ બનશે તે ફૂલ નહીં તો ફૂલની પાખડી તમને આપીશું. માટે સુખેથી આનંદપૂર્વક ધર્મ ધ્યાન કરો. ખરડા માવતરની સેવા કરવી એ તો આ છોકરા વહુનો ધર્મ છે. આમ ડોસો રોજ નદીએ નાહવા જાય છે. વહુ ઘરમાંથી એક કપડાનો કટકો આપ્યો છે. તે સ્નાન કર્યા પછી ડોસો પહેરી ભીનું પોતિયું લઈ ઘરે આવે, દેવ દર્શને જાય. વહુ કાંઈ ને કાંઈ જે મળે તે ડોસાને આપે. ડોસો રોજ એમાંથી દાન પુણ્ય કરે છે. આમ અધિક માસ પૂરો થયો છે. ડોસાએ વહુને કહ્યું, વહુ બેટા, આજે છેલ્લો દિવસ છે. પુરુષોત્તમ ભગવાનનું વ્રતનું ઉજવણું કરવું છે, બ્રાહ્મણો જમાડવા છે, દાન પુણ્ય કરવા છે. કેમ કરીશું? વહુ કહે, બાપા, તમારે ભગવાનનું નામ લઈ નદીએ જાઓ. ભગવાનની મરજી હશે તો સૌ થઈ પડશે. ડોસાના ગયા પછી વહુને થયું, લાવ, બારણા પાછળ અનાજની કોઠી છે, ઓગાળીને જોઉં તો ખરી કેટલુંક અનાજ છે. આમ બિચારી બારણું આડું કરી કોઠીમાં જુએ છે તો તેની નવાઈનો પાર નથી. કોઠી સાચા મોતીઓથી ભરાવા આવેલી. ભગવાનની કૃપાથી બનેલું એવું કે ડોસો રોજ નાહીને પોતિયું દરવાજે લટકાવતા, તેમાંથી પાણી ટપકતું અને સીધું કોઠીમાં પડતું અને મોતી થઈ જતા. આમ કોઠીમાં મોતી જોયું. વહુએ તો પછી બાપા આવ્યા એટલે બધી વાત કરી. મોતી બતાવ્યા છે. પોતાના પતિને બોલાવી બધી વાત કરી છે. નાનો છોકરો થોડા મોતી લઈ ઝવેરી પાસે ગયો. સાચા મોતીની કિંમત થઈ. ઝવેરીએ કિંમત ચૂકવી. પછી કાંઈ ઉજવણામાં બાકી રહી. ડોસાએ તો ધામધૂમથી ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડ્યા છે, ખૂબ દાન પુણ્ય કર્યું. પણ વહુને થયા કરે, ભલા ભગવાન કોઠીમાં આટલા બધા સાચા મોતી આવ્યા ક્યાંથી? એ જ રાત્રે ભગવાન પુરુષોત્તમ રાયે સ્વપ્નમાં નાની વહુને બધી વાત કરી કહ્યું, દીકરી, તે તારા સસરાની સગા બાપની જેમ સેવા ચાકરી કરી છે, તેથી તારા સસરાના અંતરના આશીર્વાદ અને મારા વ્રતનું ફળ રૂપે કોઠીમાં મોતી બંધાયા અને ભેગા થયા હતા. બીજે દિવસે જાગીને વહુએ સપનાની વાત પોતાના પતિ અને સસરાને કરી છે. સૌએ ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર કર્યો છે. આ વાત ગમે તે રીતે ડોસાના મોટા છોકરાની વહુ સુધી પહોંચી ગઈ. એને થયું, નાની ફાવી ગઈ ને હું રહી ગઈ. ઈર્ષાની મારી બળવા લાગી. પણ પછી મનમાં નક્કી કર્યું કે હવેના અધિક માસે ડોસાને પોતે પોતાને ઘેર બોલાવી લાવશે. આમ ફરી અધિક માસ આવ્યો છે. મોટાની વહુએ ડોસાને તેડાવી લીધા અને કહ્યું, બાપા, અમને પણ સેવા કરવાનો લાભ આપો. ડોસો મનમાં કહે, હા લાલચૂડી, તારે સેવા કરવાને બહાને મેવાની પડી છે. પણ કાંઈ બોલ્યા વગર મોટાને ત્યાં અધિક માસ નહાવા કહેવા આવ્યા છે. પોતે તો પૂરી શ્રદ્ધા અને ભક્તિથી અધિક માસ નહાય છે. મોટી વહુએ ભારે ખમ થેપાડું ડોસાને નાહીને બદલવા આપ્યું છે અને કહ્યું છે, નહાઈને તરત જ ઘેર આવજો, ભીનું થેપાડું મને આપી દેજો. ડોસો મોટી વહુના કહેવા પ્રમાણે રોજ ભીનું કપડું થેપાડું મોટી વહુના હાથમાં આપે. મોટી વહુ તરત જ દરવાજે નાખી દે અને થેપાડામાંથી ટપકતું પાણી કોઠીમાં જતું પાણી હરખાય છે. કેટલા બધા મોતી ભેગા થઈ જશે. આમ કરતા કરતા અધિક માસ પૂરો થયો છે. મોટી વહુએ તો ઉજવણું કર્યું. ઉજવણામાં કોઈ પણ વાતની કમી રાખી નહીં. ગામ ચોરાસી કરી આખા ગામને જમાડ્યું. 108 બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપી ધામધૂમ કરી છે. રાત પડી છે. મોટી વહુએ વહેલા વહેલા ઘરનું કામ પરવારી ડોસાને સુવા પથારી કરી આપી છે. પછી જ્યાં બધાય સૂઈ ગયા છે એમ જાણી મોટી વહુ અને ડોસાનો મોટો છોકરો ઘરના દરવાજા બંધ કરી કોઠી પાસે આવી. જ્યાં જોવા જાય ત્યાં તો આખો મહિનો કોઠીમાં પાણી ટપકી ટપકીને કોઠી ભરાયેલી, અંદર રહેલું અનાજ કોહવાઈ ગયેલું અને બોદી થઈ ગયેલું. જ્યાં થોડું હાથનું વજન અડ્યું કે કોઠી ફસકી ગઈ. મોટી વહુને તો એમ કે હમણાં મોતીનો ઢગલો થઈ જશે ને પોતે ન્યાલ થઈ જશે.
બોટીના ઢગલાને બદલે ગંધાઈ ઉઠેલ અનાજ અને પાણી ચારેકોર ફેલાઈ ગયું. ઘર આખું પાણી પાણી દુર્ગંધથી ખદખદી ઉઠ્યું. મોટી વહુએ માથા કૂટ્યા છે. હાય હાય, આ શું થયું? નક્કી ડોશો આપણે ત્યાં રહી ખરા ભાવથી પુરુષોત્તમ માસ નાયો નથી. આ એનું જ પરિણામ. બાકી કોઠી મોતીથી ભરાઈ જવી જ જોઈએ. મોટા છોકરાને ખ્યાલ આવી ગયો. કહે, અભાગણી, એ તો અંતરના આશીર્વાદના પ્રતાપે નાની વહુને પ્રભુ કૃપાએ મોતી મળ્યા ને તું તો ઈર્ષાભાવથી મોતીના લોભમાં બાપાને આપણે ઘેર તેડી લાવી હતી. તું કાંઈ બાપાની અંતરથી સેવા કરવા થોડી લાવી હતી. નાની વહુએ ખરા ભાવથી બાપાની સેવા કરી અને એને અંતરના આશીર્વાદ મળ્યા, તેથી તેને સેવાનું ફળ મળ્યું. મોટી વહુ ભૂઠી પડી ગઈ, બાપાની માફી માંગી છે. ત્રણેય ભાઈઓ અને વહુઓ સંપથી ભેગા રહેવા લાગ્યા. ડોશાના હૈયાને ટાઢક વળી છે. સમય જતાં ડોશો મરણ પામ્યો. અંતકાળે પ્રભુનું વિમાન આવ્યું છે. ડોશો વિમાનમાં બેસી ગોલોકમાં ગયો. હે પુરુષોત્તમ રાય, સૌનું કલ્યાણ કરજો. તો મિત્રો, આ હતી આજની વાર્તા અંતરના આશીર્વાદ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.